ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જેમાં પદ્ય 8 જેનું નામ છે આભાર તેના વિશે આગળના લેક્ચરમાં આપણે પદ્ય પૂરું કર્યું। આજે આપણે તેનો સ્વાધ્યાય જોઈશું। તો કવિનું નામ છે ઉસનસ અને સાહિત્ય પ્રકાર છે સોનેટ। આભાર એ પદ્ય પ્રકૃતિનું વર્ણન કરતું પદ્ય છે। તો આપણને આ પદ્યમાં પ્રકૃતિની રક્ષા કરવાની વાત કરવામાં આવી છે। તો કવિ ઉસનસ અને સાહિત્ય પ્રકાર છે સોનેટ। તો સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીએ તે પહેલાં કવિ વિશે બોર્ડવર્ક કર્યું છે તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે। નટવરલાલ કુબેરદાસ પંડ્યા તમારા પુસ્તકમાં આપેલું છે પ્રસ્તાવનામાં કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા એમનું પૂરું નામ છે, જેમને ઉસનસના નામે ઓળખવામાં આવે છે। તો એમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો। નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉસનસ એમને ટૂંકમાં કહ્યું છે। એમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો। તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી। તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા હતા। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા હતા। તો કવિ વિશે પરિચય પણ પદ્યમાં પ્રસ્તાવનામાં આપ્યો છે। તો આપણે કાવ્યમાં અભ્યાસ કર્યો તે પ્રમાણે ટૂંકમાં એનો પરિચય મેળવી ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોઈએ અને થોડા ગ્રામરના ક્વેશ્ચન પણ જોઈશું। આ સોનેટ કાવ્યમાં કવિ કહે છે કે માનવ જાતે તેનું પ્રકૃતિ તરફનું વલણ બદલ્યું છે, પરંતુ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે। આજે પણ પક્ષીઓ ઘરમાં આવે છે, કલરવ કરે છે। આજે પણ પક્ષીઓ ઘરમાં આવે છે, કલરવ કરે છે, માળા બાંધે છે, એ પણ આપણે જાણીએ છીએ। ભીંતની તિરાડમાંથી ઘાસ ઉગે છે, ભીંતની તિરાડમાંથી ઘાસ ઉગે છે, તે માટે આ કાવ્યમાં કવિ કુદરતનો આભાર માને છે। એટલે કે કુદરતી જ આ બધું બને છે કે ભીંતની તિરાડ હોય અને તેમાં એની જાતે ઘાસ ઉગી જતું હોય છે। તો એટલા માટે કવિ કુદરતનો આભાર માને છે। કાવ્યની અંતિમ બે પંક્તિઓમાં ચોટ લગાવતા કવિ કહે છે કે માટીએ તેનામાં હજી આદિકાળના મૂળ સાચવી રાખ્યા છે। માટીએ પણ જૂના, આદિમ એટલે જૂના, આદિકાળના જે મૂળ છે તે સાચવી રાખ્યા છે। તેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી અને એટલા માટે જ કૃત્રિમ જે ફૂલો છે તે ઉગતા નથી, પરંતુ બધું જ કુદરતી છે, એટલે કે પ્રકૃતિનું જ વર્ણન છે। તો આ રીતે કવિનો સંદેશ આપણને પ્રાપ્ત થાય છે કે પ્રકૃતિનું રક્ષણ કરો। તો હવે આપણે સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું। તો પહેલો ક્વેશ્ચન છે વિકલ્પ। પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તમારી નોટબુકમાં શબ્દ સમજૂતી લખ્યું છે, શબ્દાર્થ છે તે લખવાના છે, વિરુદ્ધાર્થી શબ્દ છે તે લખવાના છે, તળપદા શબ્દ પણ લખવાના છે અને ત્યારબાદ સ્વાધ્યાય લખવાનું છે। તમારે વિકલ્પમાં સ્વાધ્યાય લખતી વખતે વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમ લખ્યું છે, તો તમારે ક્વેશ્ચન લખી અને તરત જ તેનો આન્સર જે એ બી જે હોય તે આવતું હોય તે એ હોય તો એ લખી અને તેનો સાચો આન્સર સામે લખવાનો।
4 વિકલ્પો નોટબુકમાં લખવાની જરૂર નથી. તો સ્વાધ્યાયમાં છે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પ હોવાથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ છે, ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? ક્વેશ્ચન છે વિકલ્પ રૂપે, ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? તો તેનો આન્સર છે કબૂતર, કપોત, ચકલી એ સાચો આન્સર છે. અહીં 4 વિકલ્પ આપ્યા છે, આપણે ચારે વિકલ્પ જોઈ લઈએ. પહેલું છે કબૂતર, કપોલ, ચકલી. બીમાં છે કપોત, કોયલ, પોપટ. સી છે ઘુવડ, મોર. અને ડીમાં છે કાબર, ઓલા કે કાગડો. તો સાચો આન્સર છે એ કબૂતર, કપોત અને ચકલી. તો ક્વેશ્ચન શું પૂછ્યો હતો? ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? તો પદ્યમાં 3 નામ આપ્યા હતા, કબૂતર, કપોત અને ચકલી. તો આ તમારે યાદ રાખવાનું છે. સાચો આન્સર એ છે કબૂતર, કપોત અને ચકલી. બીજો ક્વેશ્ચન છે, ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? તો પહેલું છે તૃણ, એમાં આપ્યું છે તૃણ એટલે કે ઘાસ. બી છે ચકલી, સી છે માખણ અને ડી છે પ્લાસ્ટિકના ફૂલો. ફરીથી ક્વેશ્ચન, ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? તો આપણને પદ્યમાં ખબર પડી તો જવાબ આપણને તરત મળી જશે. એ છે તૃણ એટલે કે ઘાસ, બી છે ચકલી, સી માણસ, ડી પ્લાસ્ટિકના ફૂલો. તો એ ઓપ્શન સાચો છે, તૃણ એટલે કે ઘાસ. તિરાડમાંથી ઘાસ આપણે શબ્દ પદ્યમાં આપ્યું છે ફૂંક કરીને બહાર આવે છે. ફૂંક કરીને તિરાડમાંથી ઘાસ બહાર આવે છે. ત્રીજો વિકલ્પ છે કવિને શું ગમે છે? ત્રીજા વિકલ્પમાં કવિને શું ગમે છે? તો એ ઓપ્શન આપણે જોઈએ, છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલો ઉગડે છે તે. છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલો ઉગડે છે તે. બીમાં છે કુંડામાં પ્લાસ્ટિકના ફૂલો ઉગડે છે તે. કુંડામાં પ્લાસ્ટિકના ફૂલો ઉગડે છે તે. સી છે માટીમાં વનના આદિમૂળો રહેલા છે તે. માટીમાં વનના આદિમૂળો રહેલા છે તે. અને ડી છે સાચા ફૂલો ઉગડે છે તે. તો 4માંથી એક સાચો છે, સી સાચો છે. તો સી વિકલ્પ આપણો સાચો છે. તો એમાં શું છે? માટીમાં વનના આદિમ મૂળો રહેલા છે તે. તો એ સાચો આન્સર છે. તો ક્વેશ્ચન શું હતો? કવિને શું ગમે છે? તો ખ્યાલ આવી જાય છે કે માટીમાં વનના આદિમ મૂળો રહેલા છે તે. તો જે આદિમ એટલે કે જૂના, વૃક્ષ કાપી નાખ્યું હોય છતાં પણ એના મૂળ છે એ ઊંડાણ સુધી પહોંચેલા હોય છે, ફેલાયેલા હોય છે. તો એ કુદરતી છે. જ્યાં ત્યાં ચોમાસામાં પણ જ્યાં ત્યાં ઘાસ ઉગે છે તો એ પણ કુદરતી છે. એને કોઈ વાવતું નથી, પરંતુ પાણીના વહેણ સાથે એ બીજ આગળ વધે છે અને જ્યાં એ બીજ જમીનમાં ખૂંપાય છે તો એ જમીનમાં પાછા ત્યાં ઉગી જાય છે. આ કુદરતી છે. તો પ્રકૃતિ એ કુદરતી આપણને રક્ષણ આપણું કરતી હોય છે, એટલા માટે આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. ચોથો વિકલ્પ છે આભાર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. આભાર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે સાહિત્ય પ્રકાર સોનેટ છે. તો અહીંયા વિકલ્પો આપણે જોઈએ છીએ, એ સોનેટ, બી ગઝલ, સી ઉર્મી કાવ્ય અને ડીમાં છે પદ. તો તમને ખ્યાલ આવી જશે કે સોનેટ એ આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે. તો આભાર કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. તો એ ઓપ્શન સાચો છે, સોનેટ. હવે
ક્વેશ્ચન આપ્યા છે. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ છે, અમો સૌના ઋણી. પહેલો ક્વેશ્ચન છે, અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? અમે એટલે કે અમો એટલે અમે, સૌના ઋણી એટલે કે આભારી, એવું કવિ શા માટે કહે છે? તો એનો આન્સર આપણે જોઈએ, અમો સૌના ઋણી એવું કવિ કહે છે કારણ કે આકાશ વણી પીઠ, પદ્યની શરૂઆતમાં કહ્યું છે ને કે આકાશ વણી પીઠ કરવા ભીંત ચણી હોવા છતાં, ભીંત ચણી દિવાલ ચણી હોવા છતાં કબૂતર ચકલીઓ તેમના ઘરમાં, કબૂતર ચકલીઓ તેમના ઘરમાં આવીને માળા બાંધે છે, તેમના ઘરમાં આવીને માળા બાંધે છે. એ બહાને થોડું ગગન તેવું ઘરમાં લઈ આવે છે, અને એ બહાને થોડું ગગન ઘરમાં લઈને આવે છે. તો આપણને એ બહાને કુદરતનો અનુભવ થાય છે. ગગન ઘરમાં લઈ આવવું એટલે કે આપણને કુદરતી પ્રકૃતિનો જે અનુભવ છે તે આપણને થાય છે કે પક્ષીઓ ઘરમાં પણ માળા બાંધવા માટે આવે છે, ભીતર આવે છે એટલે કે અંદર આવે છે. ફરીથી, અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? તો અમો સૌના ઋણી એવું કવિ કહે છે કારણ કે આકાશ વણી પીઠ કરવા ભીંત ચણી હોવા છતાં કબૂતર ચકલીઓ તેમના ઘરમાં આવીને માળા બાંધે છે. એ બહાને થોડું ગગન તેવું ઘરમાં લઈ આવે છે. તો એનો આન્સર થયો. હવે બીજો ક્વેશ્ચન છે, તેમાં અમે આકાશ તરફ શું ચણી લીધું છે? અમે આકાશ તરફ શું ચણી લીધું છે? તો તે તમને આવડશે જ. તો તેનો આન્સર ટૂંકમાં જ છે, અમે આકાશ તરફ ભીંત ચણી લીધી છે. એ પણ પદ્યની શરૂઆતમાં જ આપ્યું છે. તો અમે આકાશ તરફ ભીંત ચણી લીધી છે એમ કરીને અમે કુદરતથી મોં ફેરવી લીધું છે. એમ કરીને અમે કુદરતથી મોં ફેરવી લીધું છે. તો એમ કવિ આપણને સમજાવે છે. તો ક્વેશ્ચન શું હતું? અમે આકાશ તરફ શું ચણી લીધું છે? અમે આકાશ તરફ ભીંત ચણી લીધી છે એમ કરીને અમે કુદરતથી મોં ફેરવી લીધું છે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, ભીંતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? ભીંતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? તો તે પણ ખ્યાલ આવશે. તો તેનો આન્સર આપણે જોઈએ, ભીંતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે. ભીંતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે. તો કવિ કહે છે ને કે તિરાડમાંથી ફૂંક કરીને બહાર નીકળે છે. છેલ્લી પંક્તિથી ઉપરની પંક્તિમાં આપ્યું છે ને, પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂંક કરીને, પૂછ્યા ગાછ્યા ભીંત તરણમાં માથું ઊંચકી વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂંક કરીને. તો પૂછ્યા વગર જ ભીંતમાં દિવાલમાં તિરાડ કરી અને ઘાસનું તણખલું છે, એ ઘાસ છે, તૃણ છે, એ બહાર નીકળે છે. તો એવું આપણને કવિ પંક્તિમાં સમજાવે છે. તો ભીંતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? તો ભીંતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે. કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી. કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી એટલે કે આ કુદરતી જ ઘાસનું જે તણખલું છે, તૃણ છે, એ બહાર નીકળે છે.
એને કોઈ તિરાડ પાડીને બહાર કાઢતું નથી, પરંતુ એ પૂછ્યા ગાછ્યા વગર. એટલે કવિ કહે છે કે આ કુદરતનો મહિમા છે અને આ મહિમા ગુમાવ્યો નથી. તો કુદરતનો મહિમા છે તે હજુ ગુમાવ્યો નથી. તો તે તેનો આન્સર થયો. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નનો 6-7 વાક્યોમાં ઉત્તર લખો. 6-7 વાક્યોમાં ઉત્તર લખો. આ કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો. પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો. તો અહીં આખા જ કાવ્યનો સારાંશ આવી જશે. આખા પદ્યનો સારાંશ અહીં આવી જશે. તો આપણે જોઈએ, તમને એક્ઝામમાં પૂછવામાં આવે તો એમ લખેલું હશે કે આભાર કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો. તો તમને આ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો આભાર કાવ્યમાં આન્સરમાં આપણે જોઈએ તો આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. તે આપણને ખ્યાલ જ છે કે આભાર કાવ્ય એ પ્રકૃતિ પ્રેમ સમજાવતું કાવ્ય છે. તો એ તમને જ્યારે આગળ પદ્ય ચલાવી ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે પ્રકૃતિનું રક્ષણ કરવાનો સંદેશ કવિ આપણને આપે છે. તો આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે. એટલે કે માનવ જાત દિવાલો બનાવે છે અને એ દિવાલો બનાવી દે છે. ગગન તરફ પીઠ ભણી દિવાલ બની ગઈ છે તો પક્ષીઓને માળા બનાવવામાં તકલીફ પડે છે. તો માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો મહિમા હજી ગુમાવ્યો નથી. કવિ શું કહે છે કે કુદરતે હજી તેનો મહિમા ગુમાવ્યો નથી. હજુ કુદરતનો મહિમા તો તેમાં જ છે. એટલે કે કુદરતી રીતે જ જે દિવાલો છે, ભીંત છે, એમાં તિરાડ પડે અને એમાંથી ઘાસ કુદરતી બહાર નીકળે છે. એને દિવાલમાં ઉગાડવું પડતું નથી. ઘણી જગ્યાએ પીપળા પણ દિવાલની તિરાડ પાડીને ત્યાં ઉગી નીકળતા હોય છે. તો એ કુદરતનો મહિમા હજુ ગુમાવ્યો નથી. કુદરતે આ મહિમા ગુમાવ્યો નથી. હજી પણ ઘરમાં કબૂતર અને હજી પણ ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ આવે છે. હજી પણ ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ આવે જ છે. માળા બનાવવા તણકલા લઈ આવે છે. તો તમે જોયું હશે ઘણીવાર ઘરમાં જે બહારની અગાસી હોય તેવી જગ્યાએ માણસો ચકલી માટે માળા પણ બનાવે છે. ખોખું હોય તો એની અંદર ચોરસ ભાગ કાપી અને તેમાં ચકલી આવીને તેનો માળો બનાવે. તેવા પ્રયત્નો પણ ઘણા મનુષ્યો ઘરમાં કરે છે. તો એ ઘરની અંદર ન આવે, પરંતુ બહાર જે અગાસી હોય, સ્પેસ હોય, જગ્યા હોય, ત્યાં ઉપરની દિવાલથી લટકતા એવા માળા પણ ગોઠવેલા હોય છે. જે બજારમાં પણ મળે છે માળા, એ માટીના બનેલા હોય છે અને સુંદર આકાર આપેલો હોય છે. તો એવા માળા પણ ઘણા મનુષ્યો પોતાના ઘરની જે આગળની સ્પેસ છે, જગ્યા છે, ત્યાં લટકાવીને રાખતા હોય છે. તો આ રીતે પણ માળા બનતા હોય છે. તો માળા બનાવવા તણકલા લઈ આવે છે પક્ષીઓ, કબૂતર, ચકલી, હોલો. એ માળા બનાવવા માટે તણકલા લઈ આવે છે. રસોડામાં તેમના પીછા પણ ખરે છે. એ ઘરમાં બનાવે તો રસોડાની અંદર પણ તેમના પીછા ખરતા પડેલા પણ જોવા મળે છે. ભીંતની તિરાડમાંથી ઘાસ ઉગે છે. ભીંતની તિરાડમાંથી ઘાસ ઉગે છે. તો જે ભીંત છે, દિવાલ છે,
તો એમાં પણ તિરાડો પડી અને ઘાસ કુદરતી બહાર આવે છે. તો ભીતની દિવાલમાં પણ ઘાસ ઉગી નીકળતું જોવા મળે છે. એટલે કવિ કહે છે કે ભીતની તિરાડમાંથી ઘાસ ઉગે છે, માટીએ તેનામાં હજી આદિકાળના મૂળ સાચવી રાખ્યા છે. માટીએ પણ આદિકાળ એટલે કે પહેલાનો સમય, આદિકાળ એટલે જૂનો સમય, તો માટીએ તેનામાં હજી આદિકાળના મૂળ સાચવી રાખ્યા છે. તો જે જૂના મૂળ છે તે પણ માટીએ સાચવી રાખ્યા છે. તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ જગ્યાએ મોટું વટવૃક્ષ ઉગ્યું હોય અને એને જો કાપી નાખવામાં આવે તો એ જગ્યાએ નીચે મૂળ હોય છે, એના મૂળ ઊંડાણ સુધી ફેલાયેલા હોય છે. તો એ જૂના મૂળ પણ માટી જકડી રાખે છે, પકડી રાખે છે. તો એ કવિ કહે છે કે આ કુદરતની કળા છે. એટલે માટીએ તેનામાં હજી આદિકાળના મૂળ પણ સાચવી રાખ્યા છે, એમ આપણને કવિ કહે છે. એટલે જ વાડે છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. અને એટલે જ કવિ કહે છે કે વાડે છોડે, જે વાડ વેલો ઉગેલો હોય, છોડવા હોય, એમાં પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. પ્લાસ્ટિકના ફૂલો એમાં જોવા મળતા નથી. એમાં પ્લાસ્ટિકના ફૂલો જોવા મળતા નથી. તો આ બધું કુદરતની કળા છે, કુદરતી રીતે જ ઉગતા હોય છે. તો કુદરતનું આપણે જતન કરવાનું છે, એનું રક્ષણ કરવાનું છે. જે પ્રકૃતિ, કુદરતી પ્રકૃતિ છે તેનું આપણે રક્ષણ કરવાનું છે. ફરી આપણે ક્વેશ્ચન અને આન્સર જોઈએ છીએ. આભાર કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો. આન્સર છે આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો મહિમા હજી ગુમાવ્યો નથી. કુદરતે તેનો મહિમા હજી ગુમાવ્યો નથી. હજી પણ ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ આવે છે. હજી તો ઘરમાં કબૂતર પણ આવે છે, હોલા પણ આવે છે ને ચકલીઓ પણ આવે છે. માળા બનાવવા તણખલા લઈ આવે છે, અને માળા બનાવવા માટે તણખલા લઈ આવે છે. તો પીંછાઓ લઈ આવે છે, સૂતળી પણ લઈ આવે છે, તણખલા, ઘાસ, એ રીતે બધું લઈ અને પોતે માળા ચકલીઓ બાંધે છે. તો માળા બનાવવા તણખલા પણ લઈ આવે છે. રસોડામાં તેમના પીંછા પણ ખરે છે. અને રસોડામાં ઘણીવાર માળો બનાવતા હોય તો રસોડામાં પીંછા પણ ખરતા જોવા મળે છે. ભીતની તિરાડમાંથી ઘાસ ઉગે છે. આ પણ કુદરતી જ છે ને, કે ભીતની તિરાડમાંથી પણ ઘાસ ઉગતું જોવા મળે છે. માટીએ તેનામાં હજી આદિકાળના મૂળ સાચવી રાખ્યા છે, અને માટીએ પણ હજી સુધી મૂળ છે, જૂના મૂળ એ પણ સાચવી રાખ્યા છે. એટલે જ વાડે છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. અને એટલે જ કવિ કહે છે કે વાડે છોડે પ્લાસ્ટિકના ફૂલો ક્યારેય ઉગતા નથી. તો આપણને અહીંયા પ્રકૃતિનું રક્ષણ કરવા માટે કવિ સમજાવે છે. તો આભાર શીર્ષક આપ્યું છે, ટાઇટલ આપ્યું છે, તે ખરેખર યથાર્થ છે. તો આભાર પદ્યની અંદર પ્રકૃતિનું વર્ણન કવિએ સરસ કરેલું છે. ટૂંકમાં ક્વેશ્ચન આપણે જોઈએ તો વધારાના, તો તમારે અહીં સુધી સ્વાધ્યાય લખવાનો છે, જે તમારા પુસ્તકમાં આપેલું છે સ્વાધ્યાય. જે વિકલ્પ આપ્યા છે તે 3 ક્વેશ્ચન આપ્યા છે, 2-3 વાક્યમાં ઉત્તર લખો, એ 3 ક્વેશ્ચન, અને ત્રીજો ક્વેશ્ચન 6-7 વાક્યોમાં ઉત્તર લખો. એમાં એક ક્વેશ્ચન આપ્યું છે તે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. તો અહીંયા બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણે જોઈએ. કવિ કોનો આભાર માને છે કેમ? કવિ કોનો આભાર માને છે કેમ? તો કવિ પ્રકૃતિનો આભાર માને છે. તે તમને ખ્યાલ આવી જશે કે કવિ કોનો આભાર માને છે, તો પ્રકૃતિનો આભાર માને છે. કેમ કે પ્રકૃતિએ તેના ગુણધર્મો હજી જાળવી રાખ્યા છે. કેમ આભાર માને છે?
તો તેનો આન્સર શું આવશે? કારણ કે પ્રકૃતિએ તેના ગુણધર્મો સાચવી રાખ્યા છે. તો પદ્યમાં આપણે જોયું હતું કે પ્રકૃતિએ તેના ગુણધર્મો હજી સુધી સાચવી રાખ્યા છે. બીજો ક્વેશ્ચન છે, અમો સૌના ઋણી પંક્તિમાં કયો ભાવ જોવા મળે છે? અમો સૌના ઋણી એટલે કે આભારી. ઋણીનો અર્થ થાય છે આભારી. કયો ભાવ જોવા મળે છે? તો અમો સૌના ઋણી પંક્તિમાં ખ્યાલ આવી જશે. ઋણી એટલે કે આભારી. આભારીનો ભાવ જોવા મળે છે. ઋણી એટલે આભારી. તો આ અર્થ આવડતો હોય તો આન્સર તમને તરત આવડી જશે કે અમો સૌના ઋણી પંક્તિમાં આભારનો ભાવ જોવા મળે છે. બીજો એક ક્વેશ્ચન છે, કોણે હજી પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે? કોણે પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે? તો આપણે આગળ ક્વેશ્ચન જોયું તો અહીંયા એનું ઉલટું પૂછવામાં આવ્યું છે. તો કોણે હજી પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે? તો પ્રકૃતિએ હજી પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે. પ્રકૃતિએ પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે કે માટીની અંદર જે પહેલાનું આવેલું વૃક્ષ છે આદિકાળથી એના મૂળ અંદર સચવાયેલા છે. તો આપણને ખ્યાલ આવી જાય છે કે પ્રકૃતિએ ગુણધર્મો સાચવી રાખ્યા છે. તો બીજો એક ક્વેશ્ચન આપણે જોઈએ, ઘરમાં કયા કયા પક્ષીઓ ઉડતા ઉડતા આવે છે? તેઓ શું કરે છે? ઘરમાં કયા કયા પક્ષીઓ ઉડતા ઉડતા આવે છે અને તેઓ શું કરે છે? તો તે પણ તમને ખ્યાલ આવી જશે કે ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ ઉડતા ઉડતા આવે છે અને તેઓ માળા બાંધે છે. કબૂતર, હોલા અને ચકલી એ ઘરમાં ઉડતા ઉડતા આવે છે અને આવીને ત્યાં માળા બાંધે છે. તો એ પણ પદ્યમાં વાક્ય આવતું હતું. ઊંડે ઊંડે ઉડતા ઉડતા ચકલી, કબૂતર, હોલા ઘરમાં આવીને માળા બાંધે છે. તો એ પણ ટૂંકમાં ક્વેશ્ચન છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દ. આગળ આપણે પદ્ય સ્ટાર્ટ કર્યું ત્યારે પણ બોર્ડવર્કમાં શબ્દાર્થ લખ્યા હતા. શબ્દાર્થ અને સમાનાર્થી શબ્દ બંનેનું મિનિંગ એક જ થાય છે. તો આપણે આકાશ શબ્દ સમાનાર્થી શબ્દ આપ્યો હોય અને 3 વિકલ્પ પૂછ્યા હોય કે ગગન, ભૂરું અને પાતાળ. ગગન, ભૂરું અને પાતાળ. તો તમને ખ્યાલ આવી જશે કે સાચો આન્સર ગગન છે. આકાશનો સમાનાર્થી ગગન થાય છે. બીજો સમાનાર્થી શબ્દ આપણે જોઈએ, વિકલ્પ આપેલા છે એમાં તૃણ. તૃણ શબ્દ આપ્યું છે. 3 વિકલ્પ આપણે જોઈએ, તણખલું, ઘાસ અને ઋણ. પહેલો છે તણખલું, બીજો છે ઘાસ, ત્રીજું છે ઋણ. તો તૃણ એટલે કે ઘાસ, બીજો ઓપ્શન આપણો સાચો છે. તૃણ એટલે કે ઘાસ. ત્રીજું છે સમાનાર્થી ઋણી શબ્દ. ઋણી શબ્દ કહેતા તમને ખ્યાલ આવી જ ગયો હશે. એમાં વિકલ્પ આપણે જોઈએ તો આભારી, બીજો છે માફી, ત્રીજો છે પાણી. તો ખ્યાલ આવી જાય કે પહેલો વિકલ્પ સાચો છે, આભારી. ઋણી એનો સમાન અર્થ આભારી થાય છે. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ છે લીલી. તો એમાં પણ વિકલ્પ આપણે જોઈએ, ધોળી, સૂકી કે ધરતી. તો લીલી એનો વિરોધી સૂકી થાય છે. એનો વિરોધી સૂકી થાય છે. પહેલો ધોળી, બીજું સૂકી અને ત્રીજું ધરતી. તો સૂકી એ સાચો આન્સર થાય છે. બીજો છે ભીતર શબ્દ. વિરોધી શબ્દ લખવાનો છે. વિકલ્પ આપણે જોઈએ છે ભીતર. એમાં 3 વિકલ્પ છે, બહાર, ભય, ભીત. તો ભીતર એટલે બહાર. તો ભીતરનો વિરોધી લખવાનો છે એટલે બહાર. ભીતર એટલે આપણે કહીએ સમાનાર્થી તો અંદર. ભીતરનો સમાનાર્થી કહીએ તો અંદર અને અહીં આપણે વિરોધી શોધવાનો છે એટલે એનો વિરોધી બહાર. એ ખાસ ધ્યાન રાખવાનું છે.
ઉતાવળ કરીને કોઈ દિવસ સમાનાર્થી વિરોધાર્થી વિકલ્પમાંથી શોધીને ટીક કરવાનું નહીં. તો ખાસ સમજવાનું કે સમાનાર્થી છે કે વિરોધી છે. બીજો એક શબ્દ છે ભલું. વિરોધી શબ્દમાં ભલું. 3 ઓપ્શન છે, સારું, બુરું કે નબળું. તો ભલું એનો વિરોધી થાય છે બીજો ઓપ્શન બુરું. તો ભલું કહેતા આપણને ખબર પડી જાય કે બુરું એ એનો વિરોધી અર્થ ધરાવે છે. ભલું એટલે બુરું. તો આજે આપણે પદ્ય 8 જેનું નામ છે આભાર, જેના કવિ છે ઉસનસ અને સાહિત્ય પ્રકાર છે સોનેટ, તેનો આપણે સ્વાધ્યાય જોયું અને કવિનો પરિચય પણ આપણે જોયું. જે બોર્ડ વર્ક કર્યું છે તે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. અને આ વિડીયો લેક્ચર પૂરો જોઈ લો પછી તમારે સ્વાધ્યાય પણ નોટબુકમાં સારા અક્ષરે લખવાનો. તો હવે પછીના આગળના લેક્ચરમાં આપણે મળીશું. ગુડ ડે.